આજે સરગવાના પાનનો ઉપયોગ કરીને સમોસા પૂરી બનાવીએ અને એકદમ ક્રન્ચી એવી. આ પૂરી જો તમે દિવાળી જેવા તહેવારમાં અથવા તો મહેમાન આવેલા હોય ત્યારે તમે એને સર્વ કરશો ને તો મહેમાનને અને પરિવારને સૌને એટલી ભાવશે ને કે તમારા વખાણ કરતા નહીં થાકશે. અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો સરગવાની પૂરી બનાવવા માટે સરગવાના પાન જોઈશે. તો આ એકદમ લીલાછમ અને કુમળા એવા સરગવાના પાન લાવી છું. મારા ઘરની નજીક જ છે આ સરગવાનું ઝાડ. તમને બજારમાં એટલે કે શાક માર્કેટમાં પણ આ સરગવાના પાન મળી આવશે. તો સૌથી પહેલાં એના પાનને છૂટા કરી લઈએ અને દંડીને છૂટી પાડી દઈએ. અને આ પૂરીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. જુઓ, આ રીતે મેં બધા પાનને છૂટા કરી દીધા છે. તો હવે એને એક્ઝેક્ટ પાન કેટલા છે એ કપમાં માપવું તો મુશ્કેલ છે, છતાં પણ હું ટ્રાય કરીને બતાવું છું કે મેં કેટલા સરગવાના પાન લીધા છે. તો આ મેઝરમેન્ટનો 1 કપ લીધો છે. પરફેક્ટ માપ તો નહીં આવશે, પરંતુ તમને થોડો ખ્યાલ આવશે. તો આ 1 કપ છે અને આ બીજા 1.25 કપ જેટલા સરગવાના પાન લીધા છે. તો હવે આ પાનને આપણે પાણી વડે 2 થી 3 વખત સારી રીતે ધોઈ લેવાના છે. અને ધોઈ લીધા બાદ એને સારી રીતે નિતારી લેવાના છે. ત્યારબાદ એને આપણે થોડા કટ કરી લઈશું. તો આ રીતે એને સાધારણ કટ કરી લેવાના. બહુ જ કુમળા હોય છે, દંડી પણ એકદમ કુમળી છે. તો હવે પૂરી બનાવવા માટે એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઈશું. તો આ રોટલીનો ઝીણો લોટ જે આવે ને એ છે. તો 2.5 કપ જેટલો લીધો છે, 2 કપ અને બીજો 1/2 કપ. અને આ 1/2 કપ મોટો રવો છે, જે મોટા દાણાવાળો રવો આવે છે ને એ છે. તમારી પાસે આ રવો ના હોય ને તો ઝીણો રવો અથવા તો ઘઉંનો જાડો લોટ લઈ લેજો. હવે એક વાટકીમાં મેં થોડું પાણી લીધું છે અને એમાં પૂરીમાં જે મીઠું ઉમેરવાના છીએ ને એ મીઠું આપણે આમાં લઈશું અને મીઠુંને પાણીમાં ઓગાળીને બાજુ પર રાખીશું. હવે એક વઘારિયામાં મસાલો તૈયાર કરીશું. તો 1 ટીસ્પૂન જેટલા કાળા મરી લીધા છે અને આ જીરું છે 2 ટીસ્પૂન જેટલું. અને એને ગેસ પર આ રીતે શેકી લેવાનું છે. થોડું શેકાય ને એટલે એની અંદર આપણે હજી 2 ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છીએ. એટલે કે મેં 3 ચમચી જેટલા તલ અને અજમો ઉમેર્યો છે 1/2 ટીસ્પૂન જેટલો. અને બધું સારી રીતે શેકી લઈએ અને ત્યારબાદ એને કરકરું ક્રશ કરવાનું છે. જીરું, મરી, તલ, અજમો વગેરે શેકીને ઉમેરશું ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે પૂરીમાં. તો આ ઠંડુ પડવા દેવાનું છે, એને બાજુ પર રાખીએ. અને આપણે જે લોટ લીધો છે એની અંદર 2 ટીસ્પૂન જેટલું મેં દેશી ઘી મૂક્યું છે અને 3 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ દઈશું. અને ઘી તથા તેલને બધા લોટમાં સારી રીતે મિક્સ કરીશું. આ રીતે જુઓ, મૂઠિયા બંધાય ને એ રીતનું મોણ ઉમેરવાનું છે. હવે વઘારિયામાં જે આપણે વસ્તુઓ શેકી લીધી એ ઠંડી થઈ ગઈ છે. એને મિક્સર જારમાં લીધી અને પલ્સ મોડ પર બટન રાખીને આ રીતે સાધારણ કરકરું ક્રશ કરીને પૂરીના લોટમાં ઉમેરીશું. ત્યારબાદ 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી અને લગભગ 3 ચમચી જેટલો લાલ મરચુંનો પાવડર છે એ ઉમેર્યો અને સારી રીતે મિક્સ કરીશું. અને ત્યારબાદ આપણે કટ કરેલા સરગવાના પાનને ઉમેરી દઈએ. તમે આ પૂરીમાં 1/8 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી શકો. હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે જે પાણીમાં મીઠું ઓગાળેલું છે એ પાણી ઉમેરીશું. તો માપનો ચોક્કસ ખ્યાલ આવે એટલા માટે મેં આ 1/4 કપમાં લીધું છે, થોડું અધૂરું છે. તો આપણે 1/4 કપ સાદા પાણીથી એને પૂરો કર્યો. લાસ્ટમાં તમને કહું છું કે એક્ઝેક્ટ મેં કેટલું પાણી ઉમેર્યું. આ બીજો 1/4 કપ લીધો હતો એ ઉમેર્યો. હજી થોડું પાણી જોઈશે. આ ત્રીજી વારનું મેં 1/4 કપ લીધું છે અને આ ચોથી વાર એટલે કે 1/4 કપ 4 વાર એટલે 1 કપ પાણી લીધું છે મેં ટોટલ.
અને સાધારણ કડક રહે એ રીતે આ લોટ બાંધી લેવાનો છે. આ સ્ટેજ પર તમારે મીઠું ચાખી લેવાનું. સાધારણ ઓછું લાગે તો ઉમેરી શકાય, પરંતુ મને બરાબર લાગે છે એટલે કશું ઉમેરવાની જરૂર નથી. હાથમાં થોડું ઘી લઈને એ લોટને સુવાળો કરી લઈશું અને ત્યારબાદ ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું, જેથી આપણે અંદર જે રવો ઉમેર્યો છે એને સરસ રીતે પાણી સાથે સેટ થઈ જાય. 10 મિનિટ બાદ હવે આપણે જોઈ લઈશું અને પૂરીના લુવા કરી લઈએ. અને ચોક્કસ માપ સાથે રવા મેંદાની પૂરી, ઘઉંના લોટની ફરસી પૂરી, મેથીની ભાજીની પૂરી, સાદી મસાલા પૂરી, આ બધી રેસીપી મેં આ ચેનલ પર પોસ્ટ કરેલી છે. અને ત્યારબાદ હવે પૂરી વણીશું. મીડિયમ સાઇઝની પૂરી અને મીડિયમ થિકનેસવાળી રાખવાની છે. એકદમ પાતળી અથવા તો એકદમ જાડી નથી રાખવાની, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે કાંટા ચમચી વડે આ રીતે હોલ કરી લઈશું અને ત્યારબાદ આ પિઝા કટર છે તો એના વડે વચ્ચેથી એક કટ મૂકીશું અને ત્યારબાદ બંને છેડા ભેગા કરીને સાધારણ પ્રેસ કરવાનું, એટલે આ રીતે શેપ આવી જશે. સમોસા પૂરીના બંને પડ વચ્ચેથી અલગ રહેવા જોઈએ, વચ્ચેથી દબાઈ ન જવું જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું. જુઓ આ રીતે. અને આ સમોસા પૂરીની ખૂબીની વાત એ છે કે આમાં આપણે મેંદાનો બિલકુલ યુઝ નથી કર્યો, ફક્ત ઘઉંના લોટમાંથી અને થોડો રવો ઉમેરીને બનાવી છે. તો આપણે આ રીતે બધી પૂરીને તૈયાર કરી લઈશું. તો હવે મેં બીજી બાજુ ગેસ પર તેલની કઢાઈ પણ મૂકી દીધી છે. મીડિયમ ફ્લેમ પર એને ગરમ કરવા મૂકી છે. ત્યાં સુધીમાં પૂરી પર સ્પ્રિંકલ કરવા માટે એક મસાલો રેડી કરીએ. તો 3 ચમચી જેટલો મેં સંચળ પાવડર લીધો છે અને 2 ચમચી લાલ કાશ્મીરી મરચું અને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું અને ત્રણેય મસાલાને સારી રીતે મિક્સ કરીશું. આ મસાલો આપણે પૂરીની ઉપર છાંટીશું ને તો પૂરીનો સ્વાદ ફરીથી અનેક ગણો વધી જશે. તો હવે તેલ આ રીતે ગરમ કરવાનું છે, એકદમ આકરા તાપે નથી ગરમ કરવાનું, ધીમે ધીમે પૂરી ઉપર આવે ને એ રીતે ગરમ કરવાનું છે. તો હવે એની અંદર આપણે જે સમોસા પૂરી વણી લીધી છે એ મૂકીશું. પૂરી કઢાઈમાં મૂક્યા બાદ એની આપમેળે ઉપર આવી જશે. ત્યારબાદ એને પલટાવવાની છે, તરત નથી પલટાવવાની, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને બંને બાજુ સરસ ગોલ્ડન કલર આવે ને એ રીતે તળી લેવાની છે. જુઓ કેટલી સરસ પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે એને બહાર કાઢી લઈશું અને ત્યારબાદ આપણે જે તૈયાર કર્યો છે મસાલો એ તરત એની ઉપર છાંટી દેવાનો, એટલે સાધારણ તેલ ઉપર હશે ને તો મસાલો સારી રીતે ચીપકી જશે. તો આ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની. તમે આ તળતી વખતે પણ 2 ભાગ કરી રાખો પૂરીના અને આ રીતે દબાવતા જઈને પણ પૂરીને મૂકી શકો, અથવા તો પહેલેથી તૈયાર કરીને ત્યારબાદ પણ તળી શકો. વાવ, જુઓ. અને એટલી સરસ ક્રન્ચી થાય છે ને આ પૂરી કે તમે એક પૂરી લો ને તો બીજી 3-4 ખાઈ જવાનું મન થાય, એટલી સરસ બને છે. અને તમે આ સરગવાના પાનની સાથે સાથે થોડી મેથીની ભાજી પણ જો તમને પસંદ હોય ને તો ઉમેરી શકો. આ સમોસા પૂરી તમે બહારગામ ટ્રીપમાં જવાના હોય ને તો ત્યારે પણ લઈ જઈ શકો, બાળકોના લંચ બોક્સમાં આપી શકો, અથવા તો ફેસ્ટિવલ હોય ત્યારે મહેમાન આવવાના હોય, ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે પણ તમે તૈયાર કરીને મહેમાનને કે પરિવારને સર્વ કરી શકો. તો આપણી બધી સમોસા પૂરી રેડી થઈ ગઈ છે. તો સર્વિંગ કરીશું. તમે એનો અવાજ સાંભળ્યો ને કે કેટલી ક્રન્ચી થઈ છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.